નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે મિત્રો આજના ખૂબ જ તાજા સમાચાર વિશેની વાત કરવાની છે। જો સમાચાર ચાલુ કરીએ એની પહેલાં જો તમે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલ પર મિત્રો તમે નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો। નીચે જે લાલ કલરનું તમને સબસ્ક્રાઈબનું કરવાનું બટન દેખાય છે એ બટન દબી નાખજો, જેથી કરીને મારા આવનારા નવા વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો। તો આજના સૌથી પહેલાં સમાચાર વિશેની વાત કરીએ તો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા મિત્રો ઠંડીને લઈને આગાહી કરી છે, જેમાં તારીખ 21 થી 23 નવેમ્બર દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતાઓ છે। તેમજ રાજ્યમાં પંચમહાલ, સાબરકાંઠા, કચ્છ, અમરેલી, જૂનાગઢ, વલસાડ, સુરત સહિતના જિલ્લાઓમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં રાત્રે તાપમાન 19 ડિગ્રી આસપાસ નોંધાયું હતું, તો નલિયામાં 15 ડિગ્રી અને ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન રહ્યું હતું। રાજ્યમાં હાલ પણ સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધુ છે। 2 દિવસ બાદ તાપમાન ઘટ્યા બાદ 4 દિવસ બાદ ફરી 2 ડિગ્રી તાપમાન વધશે। હવામાન વિભાગના અધિકારી અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે ઉત્તર ભારતીય પ્રદેશોમાં પવન નહીં ફૂંકાવાના કારણે હજુ પણ ઠંડીની લહેર ચાલુ નહીં થાય। ત્યારબાદના ખેડૂત સમાચાર વિશેની વાત કરીએ તો રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી છે। અત્યાર સુધી ટેકાના ભાવે ₹100 કરોડથી પણ વધુ રૂપિયાની મગફળીની ખરીદી કરી છે। રાજ્ય સરકારે 4,587 ખેડૂતો પાસેથી 14,617 મેટ્રિક ટન ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી હતી। ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે 3.72 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। રાજ્ય સરકાર ₹6,783 પ્રતિ ક્વિન્ટલના ભાવે મગફળી ખરીદી હતી। કૃષિ મંત્રી વિગત આપતા જણાવ્યું હતું કે સાબરકાંઠાના હિંમતનગર પાસેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી તારીખ 11 નવેમ્બરના રોજે એક સાથે રાજ્યભરના 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળીના ટેકાના ભાવે ખરીદવાનો શુભારંભ કરાવ્યો હતો। ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધી રાજ્યના કુલ 3,72,000થી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે। નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી 1,356 પ્રતિ મણના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવશે। ત્યારબાદના સમાચાર વિશેની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના બીજા તબક્કામાં કેન્દ્ર સરકારનો ઉદ્દેશ ગામડામાં રહેતી મહિલાઓને શક્તિકરણ કરવાનો છે। આથી આ યોજનામાં આપવામાં આવેલા મકાનોમાં મહિલાઓને 100% માલિકી આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। આ સિવાય એક નવો સર્વે આવાસ પ્લસ 2024 શરૂ કરવામાં આવશે। તે અંતર્ગત લાભાર્થીઓને નવા મકાનો માટે અપડેટ માનદંડો અનુસાર સર્વે કરવો પડશે। બીજા તબક્કામાં રજિસ્ટર મકાનોની નોંધણી લાભાર્થી પરિવારની મહિલા સભ્યોના નામે જ થાય તેવો પણ સરકારનો પ્રયાસ છે। આ યોજનાના બીજા તબક્કામાં લાભાર્થીઓની નવી યાદી બનાવવામાં આવશે અને તેના દ્વારા પ્રથમ વખત આ યોજનામાં ઈચ્છુક લોકોને સેલ્ફ સર્વે કરવાની મંજૂરી આપવામાં આવશે। કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 2 કરોડ મકાનોના નિર્માણને મંજૂરી આપવા બાદ હવે તેનો બીજા તબક્કો શરૂ કરવાની તૈયારીઓ પૂરી કરી દીધી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ યોજના હેઠળ દેશના ઘણા રાજ્યોને 30 નવેમ્બર સુધી હાઉસિંગ પ્લસ 2024 સર્વે હેઠળ દેશના ઘણા રાજ્યોને 30 નવેમ્બર સુધી હાઉસિંગ પ્લસ 2024 શરૂ કરવા અને 31 ડિસેમ્બર સુધી પાત્ર પરિવારો માટે મકાનો મંજૂર કરવાનો નિર્દેશ આપ્યો છે। આ મકાનોનું બાંધકામ 1 વર્ષમાં પૂરું થવાની સંભાવના છે। ત્યારબાદ સુરતમાં આગના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ફૂલપાડા વિસ્તારમાં ક્રિષ્ના કોમ્પ્લેક્સના બીજા માળે આગ લાગી ગઈ હતી। ગેસ લીકેજ બાદ ફ્લેશ ફાયરની આગ લાગી જતા એક 15x15ની રૂમમાં રસોઈ બનાવતા 7 જેટલા યુવાનો દાઝી ગયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ગેસ સળગાવતા બ્લાસ્ટ સાથે આગ લાગી હતી। AK રોડ ખાતે મિત્રો 15x15ની રૂમમાં 10 જેટલા યુવાનો દ્વારા કેટરેસ માટે રસોઈ બનાવવામાં આવી રહી હતી। 2 ચૂલા પર આ કામગીરી કરવામાં આવી રહી હતી। રૂમમાં 3 જેટલા ગેસ સિલિન્ડર હતા, જે પૈકી એક ગેસ સિલિન્ડર લીકેજ થઈ ગયો હતો અને આ દરમિયાન કોઈ દ્વારા લાઇટરથી ગેસ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવતા બ્લાસ્ટ થઈ ગયો હતો, જેમાં ચૂલા સળગાવનાર યુવાઓને વધુ દાઝી ગયો હતો, જ્યારે અન્ય 6 જેટલા યુવાનો પણ આ આગના પગલે દાઝી ગયા હતા। કુલ 7 જેટલા યુવાનો દાઝી ગયા હતા।
ત્યારબાદ મિત્રો જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી દરમિયાન ખેડૂતોને વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વર્ષત રામજીભાઈ રાઠોડે મિત્રો આ મુદ્દે ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને લેખિત રજૂઆત કરી છે. વશરામભાઈએ મિત્રો જણાવ્યું હતું કે જામનગર હાપા માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદ કેન્દ્રની મુલાકાત લેતા તેમના ધ્યાનમાં આવ્યું છે કે ઘણા ખેડૂતોને મગફળીની બારદાનમાં 35 કિલો ન સમાતી હોવાથી તેઓને પરત મોકલવામાં આવી રહ્યા છે. આ અંગે તેમને સરકારને 30 કિલોની ભરતીમાં પણ મગફળીની ખરીદવાની અપીલ કરી છે. આ ઉપરાંત ખેડૂતોને રજીસ્ટ્રેશન કર્યા બાદ ખરીદ કેન્દ્ર દ્વારા 2 દિવસ અગાઉ જાણ કરવામાં આવતી નથી, જેના કારણે તેઓ પોતાની મગફળીને ખરીદ કેન્દ્ર સુધી પહોંચાડવામાં મુશ્કેલીઓ અનુભવાય છે. વશરામભાઈ રાઠોડે આ મુદ્દે ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલને લેખિત રજૂઆત કરી છે કે ખેડૂતોને જે પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે તેનો જલ્દીથી ઉકેલ આવી જાય. ત્યારબાદના સમાચાર વિશેની વાત કરીએ તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એજન્સીઓ પ્લાટી કરવાથી 2 દર્દીઓના મોત નીજે પામ્યા હતા, જેમાં પીએમજય યોજનામાં ભોકાંડ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. આ પછી રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે તપાસ કરી અને ખ્યાતિ હોસ્પિટલ સહિત કુલ 7 હોસ્પિટલોને સસ્પેન્ડ કરી હતી. ખ્યાતિ હોસ્પિટલ કાંડના મામલે આજે બુધવારે કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ પીએમજય યોજનાની નવી એસઓપી બનાવવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડનો દુરુપયોગ કરી અને પીએમજય યોજનામાં ભોકાણ આચરવામાં આવ્યું હતું, જેને લઈને આજે બુધવારે કેબિનેટમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પીએમજય યોજના હેઠળ આપવામાં આવતી હોસ્પિટલમાં યોગ્ય કામગીરી થાય છે કે નહીં તેની તપાસ કરવા અને પીએમજય યોજનાની નવી એસઓપી બનાવવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત લોકો હેરાન ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં પીએમ મંત્રીએ જણાવ્યું હતું, જેથી કરીને કોઈ પણ દર્દીઓને જેમનું કાર્ડ છે એમને આયુષ્માન કાર્ડમાં કોઈ પણ જાતનું ભોકાણ ન થાય એની પણ ખૂબ જ ધ્યાન આપવામાં આવ્યું છે.